જય માતાજી। આજે હું બનાવીશ નાનખટાઈ અને એ પણ ચોકલેટ ફ્લેવરની। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। ઘી લીધું છે, રવો, મેંદો, દળેલી ખાંડ, કોકો પાવડર, ચોકલેટ એસન્સ, ચોકો પાવડર અને બેકિંગ પાવડર। તો હવે આપણે નાનખટાઈ બનાવી લઈએ। તો હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં ઘી લઈશું। ઘી એકદમ ઓગળેલું નહીં અને એકદમ થીજેલું નહીં, આવી રીતેનું લેવાનું। હવે ઘીની અંદર આપણે ખાંડ એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈએ। હવે તેને આપણે ફીણી લઈશું। એકદમ ફ્લફી ના થાય ત્યાં સુધી આપણે ફીણવાનું છે। હવે ઘી અને ખાંડ એકદમ જો ફ્લફી થઈ ગયું છે। હવે તેમાં આપણે એસન્સ એડ કરીશું। એસન્સ આપણે 2 ટીપા એડ કરીશું। હવે તેમાં કોકો પાવડર અડધી ચમચી એડ કરીએ અને 1 ચમચી આપણે ચોકો પાવડર એડ કરીશું। હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ। હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। તેમાં આપણે બેકિંગ પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલો આપણે બેકિંગ પાવડર એડ કર્યો છે। હવે તેને પણ મિક્સ કરી લઈએ। હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। તેમાં આપણે અડધી ચમચી જેટલો રવો એડ કરીશું। રવો સહેજ જ એડ કરવાનો છે, એટલે કરકરું થાય એટલે। અને હવે તેમાં આપણે મેંદો ચાળીને મિક્સ કરીશું। આવી રીતે મેંદાને ચાળી લઈશું। આપણો બધો જ મેંદો ચડાઈ ગયો છે। હવે મિક્સ કરી લઈએ। હવે આપણે હાથ વડે બધું મિક્સ કરી લઈએ। તો હવે આપણે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। લીધી છે ઘીથી। હવે તેમાં આપણે આવી રીતે બોલ્સ બનાવીશું। અને અહીંયા આપણે 2 ચોકલેટ ચિપ્સ મૂકી અને મૂકી દઈશું। તેના પર પણ ચોકલેટ ચિપ્સ એડ કરીશું અને આવી રીતે થોડા દૂર રાખીને મૂકી દઈએ। તો એવી રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈએ। તો હવે આપણી બધી જ નાનખટાઈ વાળીને તૈયાર કરી લીધી છે। હવે આપણે તેને બેક કરીશું। એમાં મીઠું એડ કરી અને પછી કાટલો મૂકીને પણ બેક કરી શકીએ, પણ મેં બાટી કુકર લીધું છે। તેને 5 થી 10 મિનિટ માટે ગરમ કરી લીધું હતું। હવે એકદમ ધીમા ગેસ પર રાખીશું અને ટ્રે મૂકી અને આપણે 20 થી 25 મિનિટ માટે થવા દઈએ। હવે 20 થી 25 મિનિટ થઈ ગઈ છે। આપણે ચેક કરી લઈએ બિસ્કિટ। તો આપણા બિસ્કિટ સરસ ચડી ગયા હોય એવા લાગે છે અને આમ ફાટી ગયા છે, એટલે નાનખટાઈ સરસ થઈ છે। તો હવે આપણે તેને ચેક કરીએ। તો આપણી ટૂથપીક કમ્પ્લીટ આવી છે ચોખ્ખી, એટલે આપણી નાનખટાઈ થઈ ગઈ છે। હવે ગેસ બંધ કરી દઈશું અને
15 મિનિટ માટે એને ઠંડા થવા દઈશું. તૈયાર થઈ ગયા છે અમારા નાનખટાઈ બિસ્કિટ ચોકલેટ ફ્લેવરના. તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.